વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભાગ 1માં ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એડમિશન ઓફ અ પાર્ટનર. આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. એમાંથી 8 માર્ક્સનો દાખલો હોય છે અને એક માર્ક્સના વિભાગ 1 એ અને વિભાગ બીના અંદર શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. પહેલાં આપણે જોઈએ ભાગીદારના પ્રવેશની પ્રસ્તાવના. તો કે ભાગીદારોનું આપણે આગળનું ચેપ્ટર જોયું ચોથું ભાગીદારીનું પુનઃગઠન. તો એ ભાગીદારના પુનઃગઠન જેવું જ ભાગીદારના પ્રવેશનું ચેપ્ટર છે. ભાગીદારનો પ્રવેશ એ ભાગીદારનું એક પ્રકારનું પુનઃગઠન જ છે. ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચેની ભાગીદારીનું વિસર્જન થાય છે અને પ્રવેશ પામતા નવા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને નવું કરારનામું અમલમાં આવે. નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદારે લાવવાની મૂડી, પાઘડી, તેનો નફામાં ભાગ વગેરે શરતો નક્કી કરવામાં આવે છે. ભાગીદાર તેના પ્રવેશથી પેઢીની મિલકતો અને જવાબદારીમાં નફામાં પણ તેનો હિસ્સો મેળવેલ છે. આગળ નવો પોઈન્ટ આપેલો છે કે અંડરલાઇન કરજો. 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ 31 મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકે નહીં, સિવાય કે ભાગીદારી કરારનામામાં અન્ય કોઈ જોગવાઈ હોય તો. જ્યારે પણ નવા ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે એ નવા ભાગીદાર 1932ના કાયદા મુજબ કલમ 31 મુજબ ડાયરેક્ટ પેઢીમાં જોડા શકતો નથી. જો કોઈ કરારનામામાં એની જોગવાઈ હોય તો એ જોગવાઈને અનુરૂપ એ જોડાઈ શકે છે. હવે કયા કયા કારણોસર ભાગીદાર પેઢીમાં પ્રવેશ કરી શકે છે તે કારણો જોઈએ. તો એ કારણોમાં પહેલું કારણ છે જ્યારે ચાલુ ભાગીદાર પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય. ભાગીદારો હોય તો એ ભાગીદારોને પોતાનો ધંધો કરવા માટે વધારે પડતા રકમની જરૂર હોય ત્યારે વધારે પડતી મૂડી જોઈએ છે તેવું કહેવામાં આવે છે. એટલે વધારે મૂડીની જરૂરિયાત હોય ત્યારે ભાગીદારી પેઢી નવા ભાગીદારને પ્રવેશ આપે છે. ત્યારબાદ છે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય. એટલે કે જે તે કાર્યો કરવાના છે એ કાર્યો કરવા માટે વધારે માણસોની જરૂર હોય, વધારે શક્તિની જરૂર હોય ત્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય છે. ત્યારબાદ છે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. દાખલા તરીકે 3 ભાગીદારો છે, 3 ભાગીદારોમાંથી એક ભાગીદાર મૃત્યુ પામે છે તો એની જગ્યાએ કોઈ નવા ભાગીદારને આપણે પ્રવેશ આપી શકીએ છીએ. ત્યારબાદ છે ભાગીદારી પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં જ ચાલુ રહે તે હેતુથી તેને ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે દાખલા તરીકે 5 જણા ભાગીદારો છો અને આ 5 ભાગીદારોમાં એક એવો વ્યક્તિ છે કે જેને તમે કંઈ પણ કામ કહો તે કામ કર્યા કરે છે. તો આ જે કામ કર્યા કરે છે તેની તમે નિષ્ઠા અને મહેનત જોઈને તમે એવું નક્કી કરી શકો છો કે તમારી 5માં એ વ્યક્તિ પણ ભાગીદાર તરીકે સામેલ થાય તો એ વ્યક્તિને પણ પ્રવેશ આપવામાં આવે છે. અને છેલ્લું કારણ કીધું છે ભાગીદારી પેઢીના ધંધામાં જોખમોની વહેંચણી માટે. દાખલા તરીકે તમે કોઈ પણ ધંધાની સ્થાપના કરો છો તેમાં 2 કે 3 ભાગીદારો છે તો આ 3 ભાગીદાર દ્વારા ધંધો ચલાવવામાં આવે છે અને જો કોઈક કારણસર એ ધંધામાં ખોટ ભોગવવી પડે તો 3 ભાગીદારો વચ્ચે વહેંચી શકાય તેમ ન હોય, ઘણા મોટા પ્રમાણમાં રકમ હોય, ત્યારે તમે એવું વિચારીને એક નવા ભાગીદારને વધારાનો પ્રવેશ આપો છો ત્યારે પણ ભાગીદાર પ્રવેશ મેળવી શકે છે. ત્યારબાદ કીધું છે કે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં કેટલોક ભાગ મળે છે. નવો ભાગીદાર પ્રવેશ થઈ જાય ત્યારે જો ધંધામાંથી નફો પ્રાપ્ત થાય તો એને એમાંથી નફો થોડો આપવામાં આવે છે અને એ નફાની રકમ પ્રમાણે જ જો એને નુકસાન જાય તો નુકસાનના પણ ભાગ આપવામાં આવે છે. આમ આ ભાગ જૂના ભાગીદારો તેમના નફાના ભાગમાંથી કેટલો ભાગ ત્યાગ કરીને નવા ભાગીદારને આપે છે. જૂના ભાગીદારોએ નફામાં કરેલ ત્યાગના વળતર રૂપે નવો ભાગીદાર મૂડી ઉપરાંત વધારાની રકમ પેઢીમાં લાવે છે. તેને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. ફરી એકવાર જૂના ભાગીદારોએ નફામાં કરેલ ત્યાગના વળતર રૂપે નવો ભાગીદાર મૂડી ઉપરાંત વધારાની રકમ પેઢીમાં લાવે છે. મૂડી તો હોય જ છે, પણ એ ઉપરાંત વધારાની જે રકમ લાવે છે
તેને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. આમ નવો ભાગીદાર પેઢીની મિલકતમાં મળતા ભાગના બદલે મૂડી લાવે છે, જ્યારે તેને નફામાં મળતા ભાગના બદલે તે તેના ભાગની પાઘડીની રકમ પણ લાવે છે. મૂડીની રકમ પેઢીમાં જ રહે છે, જ્યારે પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે, જ્યારે નવા ભાગીદાર એ મૂડી લાવે છે ત્યારે નફામાં મળતા ભાગના બદલે પાઘડીની રકમ લાવે છે. તો આ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પ્રસ્તાવનામાં આપણે આટલી માહિતી જોઈ. હવે આપણે જોઈએ નવા ભાગીદારની પ્રવેશની અસરો, કે જ્યારે નવા ભાગીદાર પ્રવેશે છે ત્યારે કઈ કઈ બાબતો ઉદ્ભવે છે. એમાં પહેલું કીધું છે જૂના ભાગીદારનો અંત આવે છે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે 3 ભાગીદારો હોય છે, એમાંથી એક ભાગીદારોનું મૃત્યુ થાય છે તો 2 ભાગીદારો રહે છે, ત્યારે નવો એક ભાગીદાર જોડાય છે તો 3 ભાગીદાર થાય અને 3 ભાગીદારની નવી એક ભાગીદારીની સ્થાપના થાય છે. ત્યારબાદ બીજું કીધું છે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે. પરિણામે જૂના ભાગીદારોના નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે. નવો જે ભાગીદાર હોય છે તે નવા ભાગીદારને પેઢીનો જે નફો થયેલો હોય ભવિષ્યમાં તેમાં ભાગ મળે છે અને જૂના ભાગીદારને નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે. એટલે કે જૂનો જે ભાગીદાર હોય તેના નફાના ભાગમાં ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણને કીધું છે કે નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગના અવેજ બદલ નક્કી કરેલ રકમ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવે છે. એટલે કે જ્યારે પણ નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે ત્યારે નવો ભાગીદાર એ પોતાની મિલકતમાં ભાગ મેળવવા માટે એના બદલામાં ભવિષ્યમાં એને નફો મળશે પણ તેના બદલામાં વર્તમાનમાં એ અમુક રકમનું રોકાણ કરવું પડશે. દાખલા તરીકે મૂડી એ આપવી પડશે. તો એવી રીતે પણ એ ભાગ લઈ શકે છે. ત્યારબાદ છે પેઢીમાં એકઠી થયેલ નફો, નુકસાન, અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયેલું કે નફો હોય, નુકસાન હોય, સામાન્ય અનામત હોય કે પછી અવાસ્તવિક મિલકતોની બાકીઓ હોય તો એને આપણે હંમેશા નફા નુકસાન ફાળવણી કે નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વહેંચણી કરેલી. તેવી જ રીતે આમાં પણ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું છે. ત્યારબાદ છે મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને જવાબદારીઓની પુનઃ આકારણી કરવામાં આવે છે અને તેમાં થતા ચોખ્ખા ફેરફારની અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવે છે. આપણે જોયેલું તેમ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ હોય તો એની એન્ટ્રી આપણે ભાગીદારોના મૂડી ખાતે કરીએ છીએ અને જો ભાગીદારોના મૂડી ખાતે નહીં હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે દર્શાવીએ છીએ. ત્યારબાદ આગળનો પોઈન્ટ કીધો છે કે પેઢીની પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે તો તેની હિસાબી અસર આપવામાં આવે છે. દાખલા તરીકે નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે અને પોતાની સાથે મૂડી લઈને આવે છે તો એ મૂડી કેટલી લાવ્યો છે, ક્યાંથી લાવ્યો છે, કેટલા પ્રમાણમાં લાવેલો છે તેની તમામ અસર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું કીધું છે કે નવા ભાગીદારી કરારનામામાં નક્કી કરેલ હોય તો જૂના ભાગીદારોએ રાખવાની મૂડીમાં ફેરફારની હિસાબી અસર પણ આપવામાં આવે છે. એટલે કે નવા ભાગીદારનો જે કરાર કરેલો હોય છે તે કરારને આધારે જૂના ભાગીદારોએ જે મૂડી રાખેલી હોય છે તેની મૂડીમાં ફેરફાર કરવામાં આવે છે અને તેની અસર પણ હિસાબી ચોપડામાં આપવામાં આવે છે. આમ નવા ભાગીદારના પ્રવેશને કારણે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. એમાં પહેલું છે નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ બંને અસર કરે છે. ત્યારબાદ છે પાઘડી અંગેની હિસાબી અસરો પણ અસર કરે છે. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો
અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો, અને છેલ્લું ભાગીદારોની મૂડીમાં ફેરફાર. આ તમામ પ્રકાર જે આપેલા છે એ તમામ પ્રકારના આપણે દાખલા જોવાના છે, ગણતરી કરવાની છે અને એની નોંધ કરવાની છે. એમાં પહેલું જોવાનું છે આપણે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. એના અંદર નફા નુકસાનના નવા પ્રમાણનું જોવાનું છે અને ત્યાગના પ્રમાણનું જોવાનું છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગની ગણતરી તે અંગે આપણે હવે પછીના નેક્સ્ટ ક્લાસના અંદર સમજ મેળવીશું અને દાખલો ગણીશું.